ખીચડીમાં તારામાં મીઠું નાખતા ભૂલી ગઈ હતી. મને શું બોલાવી માસી? સૂલો લઈ લે. આજ મારે તને રોટલા ઘડતા શીખવાડવાનું છે. સૂલો લઈ લે, બર્તન લઈ લે, લોટનો ડબ્બો લઈ લે, કાથરોટ લઈ લે, પાણીનો કરશિયો ભર લે ને મીઠાનું ડબલું લઈ લે. ઉભા રહ્યો. ઊભું રહેવાય એમ છે? આ વાહે બદન ખડકાઈ ગયો છે. અહીંયા હું વિચારું તમે જાજા દુખિયારા છો. આ સુલો. આ પાટલું. તેલનો ડબ્બો. હે? નહીં, તેલનો નહીં, મરી ગયું, ભૂલાઈ જાય છે. લોટનો ડબ્બો. પછી? કરશિયો પાણીનો. હા, પછી? આ લોટ સારવાનો. પછી? કરવાનું હું? રોટલા ઘડવાના બતાવે. તું જુવાન થઈ ગઈ, રોટલા તો શીખવાડવા જોઈએ ને. મારા હાથ હવે હાલતા નથી. મને માફ કરો. નહીં માને, નહીં માને. આ છોડી નહીં માને મારું. 20 રૂપિયા આપો. કામ બજારમાં જાવું છે મારી બેનપણી હુખીના ઘરે જાવું છે મારે. હવે હુખીને હું ભટકાઈ જાય તો લોખી કર દઈ. સમજી ગઈ કે નહીં? હે? હું આવડી મોટી થઈને કેમની લુખી લુખી છું. આ બે હજી તમારું પેટ નથી ભરાણું તે બે બેનપણીઓ ગામમાં છે એને લુખ્યું કરવી છે તમારે. પેટ તો ભરાણું છે પણ વાહે પડખામાં પાણી ભરાણું હોય એવું લાગે છે. વજન વધતો જાય છે બટા. અને ઘરમાં પૈસા નથી. જો હું ખડે થોડે હતી તે કામે જાતી. અહીંયા છે કોઈ વાહે મોર? હે? તારા ને મારા સિવાય કોઈ હવે કોઈ દાડીએ નથી રાખતા. કેમ કે આ વરસાદ પાણી થયા, ખળ ઉઈ ગયું, નીંદવાનું સીઝન હાલે છે. મને કોઈ નીંદવાય નથી રાખતા. પૂછું કામ? એમાં શું છે, ઉભળક પૈકી નીંદવાનું હોય. વાહે વજન વધી ગયા. આમ નીંદતી હોય તો સાપડા બે આવી જાય હોય માં. એટલે નીંદાતું નથી હવે બટા. તો હું ક્યાંક વાડીએ વઈ જાઉં કામને મૂલે. ના, ન્યા તારકા જણ હોય એના ભેગું તારે નથી જાવું. હું કઈક વ્યવસ્થા કરી લઈ. અને જો ઊભી થાતો. આ સુંદરી આસી છે, જાડી સુંદરી રાખતી જાજે. ગામમાં નીકળ હોય તો તારી માં મયરી તઈ મે વસન દીધું છે. માસી હા, હું 16 વર્ષની હતી ને ત્યારની મારી માં બિચારા સ્વર્ગવાસી થઈ ગયા હે. તારો હાથ મારા હાથમાં દઈ. તેદુના તમે મને એમ કયો હો આજ એનાય બીજા 16 વર્ષ થઈ ગયા કે મેં તારી માને વસન આપ્યું છે. આજ તમે મને કહી દો મારી માને વસન હું આપ્યું છે. તમને મારા આમ છે નો કહેવાય. આ તો જૂના ભેદ છે. જૂના ભેદ નો ખોલાય બટા. તું તારે ગામમાં આટો મારીએ ટાણે આવતી રે દેતા. નહીં કયો ના, તો કેદી કયો કઈ ટાણું આવશે તે દી તને નહીં, બધાને ખબર પડી જાય. જા. સગન ડોનની સાઈઝ લેવાની છે. ના, એની સાઈઝ ખાટી આવે. મને અહીંયા દરદ થયું છે. હોદા સડે પછી મને દુખે. રાજુ કાકા ન્યાથી દૂધ. ના, દૂધે નહીં. દૂધ વાયુ થઈ જાય. મારે ઉઠ બેઠ કેમ કરવી આમાં? એ હારું. મારે હુઈ જાવું છે ઘડીક વાર. પપ પપ પપ. એલા રવિડા, હા રાજુ બાપા. આ ભગવાને હારું કર્યું, વરહમાં 4 મહિના સોમાહુ રાખ્યું. જો 12 મહિના રાખ્યો હોત ને તો 12 મહિનામાં આપણે 12 તો 17 લેવી પડત. કા હા એ વાત સાચી. અરે 12 નહીં રાજુ બાપા, 365 લેવી પડત. કા આઈ જ લઈને આવ્યો ને તૂટી હોતે ગઈ. બોલો. ઈ થોડીક નબળી છે 17 હો. હા, પાછી બદલાવા જવી પડશે મારે. અને હું તને શું કહું છું, બોલો ને. ઓલી સોડી આરે તારું હક પણ કરવાનું નક્કી થાય એમ છે હો. નથી કરવું, નથી કરવું. કા મારે નથી કરવા, લગ્ન જ નથી કરવા. મારે એમ નામ રહેવું છે. બટા તને ખબર ન પડે એમને એમ જિંદગી ન જાય, અને પૈણવું તો પડે. હું પૈણો તો ને. તમે ભલે પૈણા, મારે એમ નામ જિંદગી કાઢવી છે. તમે મને જાજો ફોર્સ ન કરો હો, નકર હું ગામ મૂકીને ન જઈશ. ઈ સોડીમાં વાંધો શું છે? પણ મારે પૈણવું જ નથી. છોકરીમાં કાઈ વાંધો નતો, લ્યો ને. તો બીજી આયરે, એ નથી કરવા મારે વિવાહ બાપા. ત્રીજી આયરે, એ ના. કા મારો છો મને? પૈણવું તો પડશે જ. નથી પૈણવું, મારે નથી પૈણવું. કીધું ને મેં તમને. અને હાથ ચાલાકી કરતા ને હો. હા, મેં તારા બાપ આગળ જવાબદારી લીધી છે કે છોકરાને હું પૈણાવી દઈશ. પણ મારે નથી પૈણવું. તમે મને કેવા વાળા કોણ? મારવા મળો તો નથી. છત્રી નથી દઈ. પડલો વરસાદના. એ હું પલળી જઈશ, એ હું પલળી જઈશ, એ હું પલળી જઈશ. કાજલ,
હવે તારે તારા માસીનું શું કરવાનું છે ઈ મને કે. અરે રવિ, મારી માસીથી તો હું થાકી ગઈ છું. તઈ કોણ જાણે એને ક્યાં ચોઘડિયામાં કયું મન હાલે છે, હું કેવા માંગે છે, હું કરવું છે, મને નથી સમજાતું. એને કેને આપણા લગ્ન કરાવી દે બેયના, આમ આપણે કેટલાક ટાઈમ હંતાઈને મળશું. અરે એટલી તો હિંમત નથી મારી એને કહેવાની કે આપણા લગ્ન કરાવી દે. હમણાં જો તંચા છોકરાવાળા જોવા આવ્યા હતા, બોલી છોકરાવાળાને ગારું દઈને કાઢ્યા ઘરની બહાર. તને જોવા આવ્યા હતા? હા તને? હા. ઓહોહો, મારે શું કરું? તારા માસીને પૂછ કે તને વેચી નાખી છે તો હું તને ખરીદી લઉં. રવિ, મારી માસીનું મારે હું કરવું ને મને નથી સમજાતું. જો હું 16 વર્ષની હતી ને ત્યારના મારા બા ગુજરી ગયા, અને મારા બાપાની તને ખબર છે કે ઈ તો પહેલા જ અમને માં દીકરીને મૂકીને વયા ગયા હતા. એમાં મારી બા ગુજરી ગઈ તો મારી માસીના હાથમાં મારો હાથ મૂકતી ગઈ કે મારી છોકરીનું ધ્યાન રાખજે. તેદુની મારી માસીએ મને એમ કઈ ઘટવા નથી દીધું. હજી 16 વર્ષ વયા ગયા, 32 વર્ષની થઈ તે મને કાઈ નથી ઘટતું. દીકરીથી વિશેષ સાચવે. કોણ જાણે મારા લગ્નની વાત આવે અને એને હું થઈ જાય છે ને તો મને નથી સમજાતું. બોલ કાજલ, તને તારા માસી પરણાવશે નહીં, એટલે આપણે બે કામ કરી, આપણે બે ભાગી જાય. હે? હા. ના 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 ના, ઈ કામ મારું નહીં રવિ. હજી હું એમ કહું થોડાક દી રાહ જો. હવે બિચારી મારી માસી કેટલું જીવન કેટલું જીવશે, હે? પછી કઈક રસ્તો થઈ જાય. પણ કેટલો ટાઈમ રાહ જોવી આપણે બેને? ભાગી જવામાં જ આપણી ભલાઈ છે બેયની. ના 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 ના, હું તારી હારે ભાગીશ નહીં બો. બધું હું છે હે? વાતું કરી છી અને ગામના ચોરે કરી છી. કેમ વાતું ન કરાય? આ ગામવાળા ના પાડે છે. હે પણ છોકરા વારે જ વાતું કરવાની. છોકરીઓ ગામની બધી હું ભાગી ગઈ છે, મરી ગઈ છે. હે શરમ ન થાવતી તને? છોકરા હારે આવી રીતે ઊભી રહીને વાતો કરે છે. હે નક્તીમાં તમને આટલી બધી શરમ આવે છે તો તમે એવું બાબા હું કામ જોઈને સાંભળો છો? ઘરે વિયા જાવ ને. મેં તારી માસીને કીધું તું કે આને હવે તું પરણાવી દે, પણ એ મારું માયને જ નહીં. આવી ઢગી થઈ તોય પરણાવી નહીં, પછી આવી રીતે વાતો કરે છોકરા વારે ખૂણામાં ઊભી ઊભી. નોકટીમાં બોલવામાં ધ્યાન રાખજો. ઢગીન જેવા તેવા વિચિત્ર શબ્દ બોલતા નહીં, નકર હારા વાઈટ નહીં રે. સમજી ગયા? હું તમારા ઘરના પંચાયત કરવા આવું છું, તમારે મારા ઘરની પંચાયત નહીં કરવાની. અને રહી રવિ હારે વાત કરું છું તો એ ખાલી એક મિત્ર છે મારો, બરાબર? બેનપણીઓ રખાય કે મિત્રો નો રખાય. તમે હવે અહીંયાથી વયા જાઓ, નકર છત્રી એક ઉપાડીને માર દઈ માથામાં. અરે માયરા માયરા, એક તો પોતે અહીંયા સાંગપતિયા કરે છે ને પાછી મને કહે છે. એ ઊભી રહે, હમણાં હું તારી માસીને જઈને વાત કરું છું. વીજુડીને કહું હમણાં જો તું. ડોહી આઈસ તો તું ગઈ, આઈસ તો તું ગઈ. ડોહી ડોહી ઊભી રહે, તું ઊભી રહે, ઊભી રહે. મોઢા જેવડી સોડી થઈ પણ એને એમ નો થાય ફરિયામાં કચરા છે તો વારી નાખી. એક તો અધમુવા જીવતા હોય. એ જય શ્રી કૃષ્ણ બીજું માં. લે જય શ્રી કૃષ્ણ. આવ ગગા. અહીંથી નીકળો તો મને એમ થાય બીજું માન ઘરે જાતો જાવ. હારું હારું બટા, ભલે આવ્યો. લે તે હું આવ્યો ગગા. જો ખાવું છે કાઈ તો હમણાં શીરો બનાવ્યો. એમાં શું છે, ડોક્ટરે કીધું છે કે હમણાં પોસું પોસું ખાવું એટલે આ જરાક દરદ થયું છે ને પાકડી માટી ન થાય. હે અને તારે ચા પીવું હોય તો ચા પાઈ દઉં, નાવું હોય તો ઊનું પાણી કરી દઉં, અને હું હોય તો રાતું ગોદડું લાલ કાની વાળું પાથરી દઉં. મને તો મહેમાન ગમે ને મહેમાનની આપદા સાબદા કરી આપણને સારું લાગે. એ કાંઈ વાંધો નહીં બીજું માં, ખાવું પીવું ને મોજ કરશું તમ તાર ઈ આગ્રહ પછી. પણ મારી વાત પેલા ઈ સાંભળો, એ મારા કાકાનો દીકરો છે ને રોહન, એની હારું તમારી દીકરીનું માંગુ લઈને આવ્યો છો. ઊભો થા, ઊભો થા. કા હું થયું? ઘરમાં છોકરી જોઈ નથી ને ધોઈડા આવ્યા છો લહુડિયા માગા લઈને. એ પૂછતા તો હગાઈ કરવી છે કે નથી કરવી. હવે વયોદા આઈથી નક મૂકી બે બુહટ લપ કરતો લોંદો વયોદા હે. હાલ નીકળ આઈથી વયોદા કહું છું. તે દીકરી હોય તો હવ માંગા નાખે. પણ દીકરી નથી દેવાની. ઈ પેલા પૂછો તો ખરા, દેવી છે કે નથી દેવી, વેચવી છે, ગીરવે મૂકવી છે, કાઢી મૂકવી. પેલા પૂછવું દઈ. નીકળ આઈથી હાલ આમ. મારા દીકરા નહીં તો. અને તું હું આયા ઊભી રહી ગઈ છો હાથા વગરની હથોડી. મૈરામ ઘરમાં જામ ગોડા ઘરમાં. હે પૂરી રાખવી દોહે. હવે જમાનો બગડી ગયો છે, બધાયની નજરો ખરાબ થઈ ગઈ છે. એ બાપા આ પણ એક વાયુ થયું છે ને, કઠણાઈ ઊભી થઈ છે. એ નક્કી ઊભી રે. કા હું છે?
કઈ બાજુ જાસ? એ આમ પાદર બાજુ જાઉં છું. હવે ઈ બાજુ તારું શું ઠાયરું છે? કા ઈ બાજુ જવાય એમ છે? શું થયું? 2 દી થયા હોરી હળગે છે, તને નથી ખબર? ના તારા ડોહા 2 ખૂટિયા બાજે છે. 2 દી થયા, નોખા પડવાનું નામ નથી લેતા. 7-8 જણાને તો લગાડી દીધું. લે મારો વાંધો જી છે. મારે તો મારા ઘર આગળ કઈ થાતું હોય ને તોય મને ઘરના કઈ ખબર જ ન પડે. નહીં ખબર પડે, તને નહીં ખબર પડે. આખું ગામ ઉઠી જાહે પણ તું હોતી ને હોતી રહીશ. સાચી વાત છે હો. પણ રાજુ બાપા તમને એક વાત કહું. હા, તું કહેશ ને મને કઈ ખબર નથી? ઈ ખબર નથી પણ આ મને સામે નજરે જોયું તઈ ખબર પડી. હે, એ ઓલી વીજુડીની છોકરી નથી? ધીમે બોલ, દિવાલને કાન હોય. હા, ઓલી એની બેનની છોકરી, ઓલી કાજલી. હા, તે હું આ માર્કેટે જાતી હતી ને તે ઓલા રવિડા હારે ખૂણામાં ઊભી ઊભી ક્યારની 1 કલાક થયા વાતું કરતી હતી. તો જરૂર ઈ બેયનું સોફ્ટ ફિટ થઈ ગયું જ હોય. એમ નહીં પણ ઈ કેવડી મોટી થઈ, ઓછામાં ઓછી ઈ નહીં તોય 32-33 વર્ષની તો હશે જ ઈ. હશે કે નહીં? હે કાઈ વાંધો નહીં, હું તો કહું છું આવા સોફ્ટ ફિટ થતા હોય ને તો થવા દેવાય. અને આમે જો વીજળીને જરૂર છે. સોડી પૈણે એવડી થઈ તોય પૈણાતી નથી, તો ઈ ભાગી જાય ને તો એને ખબર પડે. પણ મારી વાત તો સાંભળો તમે. આપણે એવું ન કરાય. એ તો માં વગરની દીકરી છે. ભલે એની માસીએ મોટી કરી પણ મા બાપ વગરની તો કહેવાય ને. રાજુભાઈ તમે એમ કહો છો કે ઈ ભાગી જાહે, હું એમ કહું છું કે ઈ ભાગી જાય પણ આખા ગામની આબરૂ જાય ઈ નહીં જોવાનું. તો તમે થોડાક ઓલીને સમજાવો વીજળીને કે આને હારું ઘર જોઈ અને છોકરો જોઈને પરણાવી દે. બાકી તો તમારી ઈચ્છા. આ તો હારું લાગ્યું ઈ મેં કીધું. હાલો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારું બેટું મારું, આ ડોશીની વાત તો સમજા જેવી છે હો. જો ઈ કાટલી કોકને લઈને ભાગી જાય તો મારા ગામની આબરૂ જાય, અને ગામની આબરૂ જાય તો કોક પૂછે કે ઈ ગામમાં સરપંચ કોણ છે, તો નામ તો મારું જ આવે. વીજળી શું છે? ના ના, ત્યાં આયડી છે. શું આદરી છે? તને તો ગામની કઈ પડી નથી. તો ગામને મારી પડી છે. આખી જિંદગી એકલી કાઢી. કોઈ ગામે એકેય મારું ઘર ઘેડાનું માગું લઈને આવ્યા તા મારી ભર જુવાનીમાં? એટલે તારે જૂની દાયજુ કાઢવા ગામની આબરૂ માથે ઉતરવું છે? કામે કોઈને ગામમાં કાટલા પકડા, કોઈને માથામાં ટાપલીઓ મારી, કોઈના નાકમાં આંગરા ખોઈ. હા ધોઈડો હું આવ્યો છો હું આવડી બાયડી જેવો વેહ કાઢીને. સરપંચ હોય તો તારા ઘરનો વાહ. હા હું કઈ નથી ફાટી પડતી. હે? બોલવામાં ધ્યાન રાખજો. આ ડાક્ટરે કીધું છે ને એટલે બાંધ્યું છે. કાનમાં ઓપરેશન કરાવી છે. તારું ડોહું સીટીયું વાગે છે કાનમાં. સીટીઓ હજી તો હાહોડીઓ વાગશે. હાહોડીઓ વાગશે. ગામના ખોસરા લઈને આવી. વયો જા હું આવ્યો છું અહીંયા. નાના તને દુખાવો હું છે? દુખાવો તો મને છે. એનું કોઈ દી પૂછ્યું? આમ જો, ગામની આબરૂ ઉપર પાણી ન ફરવું જોઈ. ગામની આબરૂ છે ઈ મારા ગામના સરપંચની આબરૂ છે. અને સરપંચ કોણ છે? આ તારો બાપ રાજીયો. કાલ સવારે કોઈ કહી જાય કે આ ગામની આબરૂના ભવાડા થયા તો જવાબદારી તારી રહે. વયો જાને. ગામે બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગયું છે. તને સરપંચ કર્યો છે. બાકી હું હોત ને તો સરપંચ તો હું તને સપરાસી ન કરત. વયો દાદા નીકળ પોછે ભારે. દાદા દાદા મારી વાત તો સાંભળ. નથી સાંભળવી. વયો જાને નકર ઘરમાંથી બુદ્ધિ તલવાર લઈને તારો ઢોકો વાટી નાખી. હમણાં તારી મીંદડી તને મ્યાઉ કરાવે. વયો જાય છે. જાને બિલાડી. હવે વયો જાને નકર ખાલી આમ જો આમ કરીને તોય બે ભાગ થઈ જાય. એ માં પણ આયા અદોતરું થયું છે મારી હારે. હાલે રવિડા, તે હું બધાને ભાંભરીને ભેગા કર્યા છે. માંડ બોલવા જે બોલવું યાર. રાજુ બાપા, મારી એક તમે વાત સાંભળો. તમારે આજ મને ન્યાય કરી દેવો પડશે. નકર આ દવાની બોટલ હું પીને આઈને મરી જઈશ. અરે પણ બેટા, દવા પીવાની ક્યાં જરૂર છે? શું છે પેલા તું ચોખવટ કર. તો રાજુ બાપા, આપણા ગામની ઓલી વીજળી નો રહી, એની બેનની છોકરી કાઢલી, એને હું પ્રેમ કરું છું કેટલા ટાઈમથી. અને વીજળી છે એ મારા લગ્ન જ નથી કરાવતી. એનો તમે મને ન્યાય કરી દ્યો. કાઈ વાંધો નહીં, દવા એક બાજુ રાખી દે. આ પીવાય. હાલો બધા ભેગા મારા અને વીજળીના ઘરે જાય. આ છોકરામાં હું વાંધો છે ને એની ચોખવટ કરી. હાલો. હું છે? ઠક 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 કરતો. તને હક નથી ને? કાલ નાક વાઢ્યું તોય મર્યો છો અહીંયા હું આવડી બાયડી જેવા. અને આને હું
મારી નથડીને બધાય ભાંભરી ભેગા થયા છો. ના ના, તમને બધાયને દુખાવો શું છે? દુખાવો અમને કોઈનો નથી, દુખાવો તને છે. હેનો? આખા ગામમાં ક્યાંય 35 વર્ષની સોડી છે? ના, અને 35 વર્ષની જે સોડીઓ છે ને એને 4 છોકરા છે. એના મા બાપને પરણાવવાની ઉતાવળ ખાતી પડી હશે. તો પછી તારી સોડી 35 વર્ષની થઈને એને કેમ પરણાવતી નથી? ઈ મારો વિષય છે. એમાં તમારે કોઈને ડૂટી ડાયું થવાની જરૂર નથી. માણાની કાંઈ કિંમત હોય, વસનની કિંમત હોય, એકબીજાને કોકે બોલ દીધા હોય, બોલની કિંમત હોય. તમને શું જૂના ભેદની ખબર હોય? જાતિ લવારી કરમાં સોડી ગામની 35 વર્ષની થઈ ગઈ છે. તારે પરણાવી પડશે, નકર ઊંધે ગધેડે બેહારીને ગામમાં તારું ફૂલ ફેરવશું. પણ કેમ પરણાવું? મેં મારી બેનને વસન દીધું છે. હથું આય. એનું વસન. એવું બધું હું વસન દીધું છે. શું વસન દીધું છે? શું વસન દીધું? શેનો વસન? એ તમને ખબર ન હોય? મારી બેન મરવા પડી હતી ને, મરતા મરતા છોડીને મને હાથમાં બાવડું દીધું અને મારી પાસે હથોહથ વસન માંગ્યું કે છોડીને કોઈ દી એકલી ન કરતી, રેઢી ન મૂકતી. તો આજા છોડીને હું પરણાવી દઉં તો છોડી તો એકલી થઈ જાય ને, એટલે હું જીવું ત્યાં સુધી છોડીના લગ્ન તો નહીં જ થાય. સાંભળ્યું તે? સાંભળ્યું તે? હા, હવે આ ડોહીને મારે વસનમાંથી મુક્ત કરવી પડશે. હાય હાય, રાજુ બાપા તમે આ શું કર્યું? અરે રાજુ બાપા આ ક્યાં તમારે કરવાની હતી? એ રાજુ બાપા આ તો મરી ગઈ. આ તો આવ મરી ગઈ. ઈ મરી ગઈ બરોબર છે, અને જો મેં આ ધોકો મારી અને આને વસનમાંથી મુક્ત કરી, કેમ કે એને એની બેનને વસન દીધું તું. ઈ જીવે ત્યાં સુધી ઓલી સોડીને પરણાવે નહીં ક્યાંય. હવે ઈ સોડી આ રવિડા એરે પરણી જાહે. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વિજોડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. ઉમીના શર્મા. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હાલો મિત્રો, હું છું સુરત ચાલોલિયા. હેલો મિત્રો, હું છું ધીરુ મહારાજ. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.